હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। મૂળાની ભાજી જનરલી ઘણાને બિલકુલ નથી ભાવતી હોતી, પરંતુ તમે મારી આ રીતે એકવાર બનાવશો તો એટલી ટેસ્ટી બનશે કે બધાને ખૂબ જ ભાવશે। તો ચાલો હવે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં 2 મૂળા લીધા હતા અને તેની ભાજીને પાણીથી બરાબર 2 થી 3 વાર સાફ કરી અને પછી કટ કરી અને રેડી કરી લીધી છે। ત્યાર પછી અહીંયા મેં 1 મૂળો લીધો છે। તમારે જો આ ભાજી મૂળા વગર પણ બનાવવી હોય તો બનાવી શકો છો, પરંતુ અત્યારે હું તેની અંદર મૂળો એડ કરી રહી છું। તો તેની માટે મૂળાને વચ્ચેથી કટ લગાવી 2 ભાગમાં મેં ડિવાઈડ કરી લીધો છે। ત્યાર પછી તેનો એક ભાગ મતલબ કે આગળનો નાનો ભાગ મેં લીધો છે। તમારે જો મૂળો થોડોક વધારે એડ કરવો હોય તો વધારે પણ કરી શકાય, અથવા તો ઓછો એડ કરવો હોય તો ઓછો પણ કરી શકાય। પીલરની મદદથી મૂળાની છાલ ઉતારી લેવાની છે। તો અહીંયા મેં મૂળાની છાલ ઉતારી લીધી છે। ત્યાર પછી હવે તેનું કટિંગ પણ જોઈ લઈએ। તમારે જો મૂળાની સ્લાઇસીસ કરવી હોય તો સ્લાઇસીસ પણ કરી શકો છો, અથવા તો એક મૂળાના 4 ભાગ કરવા હોય તો 4 ભાગ પણ કરી શકો છો। અત્યારે હું તેના નાના પીસીસ કરી રહી છું, અને પીસીસને પણ આપણે પતલા જ રાખવાના છે, બહુ જાડા નથી રાખવાના, નહીતર તો કૂક થતાં વાર લાગશે। તો ચાલો હવે ભાજી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો તેની માટે અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને તેની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર મેં 1 ચમચી અજમો એડ કર્યો છે। તો આ રીતે અજમો એડ કરવાથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અડધું લાલ સૂકું મરચું એડ કરી દઈશું અને તેલની અંદર જ અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું। તો આ રીતે તેલમાં હળદર એડ કરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે। ત્યાર પછી તેની અંદર આપણે જે મૂળા કટ કરીને રાખ્યા હતા તે બધા જ એડ કરી દેવાના છે અને પછી બરાબર મિક્સ પણ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે જે મૂળાની ભાજી કટ કરીને રાખી હતી તે બધી જ તેની અંદર એડ કરી દેવાની છે। આપણે જ્યારે કોઈ પણ ભાજી બનાવીએ ત્યારે પહેલાં તેની ક્વોન્ટિટી વધારે હોય છે, પરંતુ જેમ જેમ તે કૂક થાય તેમ તેમ તેની ક્વોન્ટિટી ઓછી થઈ જતી હોય છે। એટલે પહેલાં ભાજી એડ કરી અને પછી એકવાર બરાબર મિક્સ કરી લઈશું। તો અહીંયા હવે લગભગ 2 થી 3 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે ભાજીની ક્વોન્ટિટી જે છે એ થોડીક પહેલાં કરતાં ઓછી થઈ ગઈ છે। આ રીતે ભાજીની ક્વોન્ટિટી થોડીક ઓછી થઈ જાય ત્યાર પછી તેની અંદર આપણે મસાલો કરી લઈશું। તો લાલ મરચું એડ કરવાનું છે। મેં 2 મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે। તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ એડ કરી શકો છો। ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। લગભગ મેં અડધી ચમચી જેટલું કર્યું છે। મૂળાની ભાજી છે એ ટેસ્ટમાં થોડી ખારી હોય છે, એટલે આપણે મીઠું છે એ વધારે નહીં પણ માપનું જ એડ કરવાનું છે। ત્યાર પછી આપણે બરાબર આવી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે। ખરેખર ફ્રેન્ડ્સ, આ મૂળાની ભાજી છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। એકવાર ચોક્કસ આ રીતે બનાવજો। તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે। ત્યાર પછી હવે કવર કરી અને કૂક થવા દઈશું, મતલબ કે જ્યાં સુધી મૂળા કૂક ના થઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે। તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થયું છે અને મેં ખોલી લીધું છે। હવે આપણે મૂળાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે મૂળા કૂક થઈ ગયા છે અને ભાજી પણ કૂક થઈ ગઈ છે। ભાજીમાં મોઇશ્ચર હોય એટલે તે મોઇશ્ચરની અંદર જ મૂળા કૂક થઈ જશે। ત્યાર પછી અહીંયા મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને તેને આપણે આવી રીતે ચમચીની મદદથી છૂટો છૂટો એડ કરી દઈશું। એકસાથે ઢગલો નથી કરવાનો। તો 1 વાટકી જે મેં લોટ લીધો હતો તેમાંથી મેં 2 થી 3 ચમચી જેટલો લોટ બાકી રાખ્યો છે અને બાકીનો બધો એડ કર્યો છે। હવે કવર કરી અને પછી 2 થી 3 મિનિટ જેવું કૂક કરી લેવાનું છે।
અહીંયા મેં 2 થી 3 મિનિટ પછી ખોલી લીધું છે અને ત્યાર પછી આપણે આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। મેં જે ચણાનો લોટ લીધો છે તે મેં કૂક કર્યા વગર મતલબ કે શેક્યા વગર જ લીધો હતો। તમે જો ચણાનો લોટ શેકીને લો તો તમારું શાક છે એ થોડુંક જલ્દી બની જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બરાબર મિક્સ કરી લીધું છે। એકદમ સરસ કલર પણ આવી ગયો છે। ત્યાર પછી હવે કવર કરી અને લગભગ 3 થી 4 મિનિટ જેવું કૂક કરી લઈશું। ગેસની ફ્લેમ લો જ રાખવાની છે જેથી કરીને ચણાનો લોટ નીચે બહુ બેસે નહીં। તો અહીંયા મેં ખોલી લીધું છે અને ત્યાર પછી હવે ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે। તો એકદમ ટેસ્ટી એવી આ મૂળાની ભાજી અને મૂળાનું શાક બનીને રેડી છે। ચાલો તેને એક બાઉલમાં સર્વ કરી લઈએ। તો અહીંયા મેં તેને એક બાઉલમાં સર્વ કરી લીધું છે। તો ખરેખર ફ્રેન્ડ્સ તમે આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી ભાજી બનશે। તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો।